અષાઢી બીજ બધાને ખીચડી બનાવી છે ગુંડી ગાંઠિયા ને બટુક જયસુખભાઈ પણ આવી ગયા ખાઈ બાપુજી બાળકો ભાઈ ઘણા બાળકો અડધો ફૂટે જમી લીધું છે ને જો પરશુરામ બાપુ અને અમારે ભણ્યા અષાઢી બીજ ના અંબર ગાજે ને મેઘા કેમ પણ અવાજ કેમ આપણો મસ્ત કલાકાર છે કોઈને ઓર્ડર દેવો કેજો 3 લાખ રૂપિયા ફીસ मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस જય માતાજી ભગવાન કેમ છો બધા મજામાં આવ્યો હો બધા મજામાં દઈશો મિત્રો અત્યારે મસ્ત મજાનો તાજો બ્લોગ ચાલુ કરી દીધો ને ભાઈ સમયની વાત કરી તો વાગી ગયા 12:30 જમવાનો ટાઈમ થઈ ગયો જમવાનું ચાલુ છે એટલે આપણે મસ્ત મજાના નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે બસ સવારનો બ્લોગ ચાલુ કરવો તો હવાનો પણ કેવી રીતના વરસાદ ભાઈ ટપ 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 એવી રીતના કાંક વરસાદ આવતો હતો બ્લોગ નો કઈ મેળ જ આવ્યો નહીં ભાઈ રથયાત્રામાં જવું હતું પણ રથયાત્રામાં જવાનો કઈ મેળ આવ્યો નહીં કારણ કે યાર વરસાદ હતો ને કેવી રીતના નીકળ્યો એવું બધું હતું ને ભાઈ વાતાવરણની વાત કરું ખુલ્લું વાતાવરણ અત્યારે વરસાદ તો નથી જો કાંઈ ક્યાંય વરસાદ ક્યાંય છે નહીં એવું છે વાતાવરણ બહુ સારું છે અને તો મિત્રો હાલો ફટાફટ નીચે જઈને શું છે ભાઈ આજ ભાઈ અષાઢી બીજ છે બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના બધા મિત્રોને ભાઈ અષાઢી બીજની આપણે મસ્ત મજાની ખીચડી બનાવી છે તો એ બતાવી તમને ભાઈ કોને હાંબા બટાકાની ખીચડી ખાઈ જરાક કમેન્ટ કરીને જણાવી દઈએ તો હાલો ફટાફટ જાય અને મિત્રો આપણે વ્લોગની વાત કરીએ તો ભાઈ ડેલી વ્લોગ તો આવતા નથી તમને ખબર જ છે કારણ કે આપણી પાસે સમય યાર નથી મળતો એટલે એક કાતરા વ્લોગ આવશે ભાઈ થોડો સપોર્ટ કરો તો કાંક ડેલી વ્લોગનું કાંક કરશું ને ભાઈ તો મિત્રો જો આવી કાંક ખીચડી બનાવી છે આંબા બટેકાની કોને ખાધી કોને જોઈ યાર કોને બતાવી બનાવી ઘરે અને આ ભાઈ અષાઢી બીજ છે એ હિસાબે આ ખીચડી બનાવી છે ભાઈ એમ ઘણી વખત બનાવી છે પણ આ સ્પેશિયલી હાટું બનાવી છે કોને ખાધી ને કોને બનાવી ને એ જરાક તમે ખીચડી છે ભાઈ મજા આવે ખાવાની તો આવી કાંક ખીચડી હતી ભાઈ એનો ફૂલ વિડીયો જોવાય તમારે રેસીપી કેવી રીતના બને તો જરાક કમેન્ટ કરીને કહી દઈએ તો આપણે એ પણ વિડીયો બનાવીશું વિડીયો કાંઈ બનાવ્યો નથી કારણ કે શું છે વરસાદ આવતો હતો ને એવું હતું બધું તો વિડીયો જોવાય તો ભાઈ કમેન્ટ કરી દીજો આપણે મસ્ત મજાનો વિડીયો લઈને આવી જાવ આંબા બટાકાની ખીચડી એક નંબર મિત્રો નેનું બેન આવી ગયા છે હું લઈને આવ્યો છું બે જાવ એઠા બે જાવ મસ્ત મજાની ભાઈ નેનું બેને જો રોટલી બનાવી છે ભાઈ હાથે રોટલી બનાવ્યો નેનું કોને બનાવી તે બનાવી નેનું એ રોટલી બનાવી છે ભાઈ જરાક કમેન્ટ કરી દીજો કેટલા વર્ષની છે ખબર 2-3 વર્ષની છે ને ભાઈ હાથે રોટલી બનાવે પોતાની રોટલી બનાવે પોતે જ ખાવાની બીજા કોઈ દેવું નહીં કોણ દેવું નહીં નહીં દેવાની મિત્રો બે ગયા છે જમવા જોવા આંબા બટાકાની ખીચડી આમાં નેનો બેન ને ભાઈ આ ભાઈ ચાલો બધા આવી જાવ ખાવા તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું આવી ગયા છીએ ભાઈ ગામમાં કારણ કે બસ સ્ટેન્ડ ભાઈ ઉભા રોડાયેલા થાય કારણ કે આપણે યાર હમણાં થાય યાર જીઓમાં નેટ આવતું શું હોય શું મિસ્ટેક હોય 2-3 કમ્પ્લેન કરી તો એ કઈ આવતું નથી ભાઈ આપણે નેટની જરૂર છે એક વિડીયો ભાઈ અપલોડ કરવાનો તો આપણે હાલા જઈને વ્યૂઝ તો તમે જોવો યાર નજારો ભાઈ નજારામાં કઈ ઘટે નહીં જોવો ભાઈ મસ્ત મજાનું લીલું કાશ થઈ ગયું છે ને આપણે ઉભા રોડાય છે તો હાલો ફટાફટ જાય નેટની શોધ તો મિત્રો મસ્ત આવી ગયા છે ધાબામાંથી ને વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું છે ને ભાઈ ધાબામાંથી આવી ગયા ને તમે મારી પાછળ નજારો તમે જોઈ શકો ઉપરના બધું તમને કાળું માસ તમને દેખાતું છે ભાઈ વરસાદ ફૂલે ફૂલ આવવાની ફૂલ શક્યતા છે ને ભાઈ વરસાદમાં આપણે નાહવાનું છે એવી ગણતરી છે તો આપણે મસ્ત વરસાદ આવી જાય ને જો હા અમે મેળા આવે તો ઓલી ટેકરી દેખાય ના જવું છે ભાઈ કોઈ હથવારો મળે ને ભાઈ બંધ તો જઈએ રેડી મિત્રો વરસાદ આવ્યો તો વરસાદ જો આવી ગયો ઘડીકમાં જેવો તો પડી ગયો ને પાછો વરસાદ ચા પાણી પીવે તો આવી જવાલો ફટાફટ કિલોભાઈ તો 4 વાગી ગયા છે ને મિત્રો આપણે છે ને ભાઈ આજ અષાઢી બીજ તો આપણે છોકરાઓને બધાને બટુક ભોજન કરાવવાનું છે તો અમારે નેનો બેન તૈયાર થઈ ગયા જો તો બટુક ભોજન કરવા જવાનું છે કા આમાં પાણીની બોટલ ને ડીશ ને લઈ લીધી
ચાલો જાય ફટાફટ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ને ભાઈ બટુકભાઈ ને જો બધી સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે ને બધું વસ્તુ આવી ગયું. ગુંદી ગાંઠિયા ને બટુકભાઈ છે ડોલો બોલો ભરાવા મળી છે અને મસ્ત ગાંઠિયાનો બાસ્કો છે ગુંદીનું બાસ્કો છે મસ્ત ડોલું ભરાય ને બધા ભાઈબંધ દોસ્તરો બધા આવી ગયા છે. તો બધા અમારા ભાઈ આ પીર દાદાનો ઓટો કહેવાય અને બધા બાળકો બેસી ગયા છે મસ્ત બધા બાળકો રેડી બેસી ગયા છે. હમણાં બધાને પીછી દેવાનું છે જમણવાની શરૂઆત કરવાની તો કન્ટિન્યુ વિડીયોમાં રહી છે તો અહીંયા ચાલુ થઈ ગયું મસ્ત. મિત્રો અમારા જયસુખભાઈ પણ આવી ગયા છે બાળકોને જમાડવા માટે બરોબર ને. હા તો ભાઈ જયસુખભાઈ નું ફૂલ છે હો ભાઈ આખા ગામમાં છોકરાને બધાને કહી આવે જો બધા બેસી ગયા છે જમવા જો બધા છોકરા ત્યાં જો આપડે જયસુખભાઈ ના પોયરા છે બધા જો બધા બેસી ગયા જમવા જો બધા બાળકો અહીંથી બધા આખા ગામના બાળકો આવી ગયા જો બધા લાઈક કરી દો એમ કહી જો ભાઈ લાઈક કરવાની કીધી લાઈક કરી દીધો તો બધા બાળકો આવી ગયા બધા બેસી ગયા છે જમવાનું ભાઈ મસ્ત મજાનું પીરસવા મળ્યા છે અમારા જુવાનડા અને ભાઈ અમારા પીર દાદાનો ઓટો છે અમારા મુના બાપુ પણ અહીંયા આવી ગયા. મારા જગદીશભાઈ મસ્ત માવો બનાવે છે માવો વાવો ખાઈ હજાર ફેર બોલે છે બોલો પીર બાપાજી બાપુજી. કેમ મોડા મોડા હેઠી ગયો છે ભાઈ બધા જુવાડા જો ગામના ઘણા ખરા જુવાડા બધા આવી ગયા બાળકો ભાઈ ઘણા બાળકો અડધું પડધું ખાઈ લીધું છે ને ભાઈ અડધા ખાઈ ઘણા બધા બાળકો આવી ગયા લગભગ આખા ગામના આવી ગયા છે આમાં કોઈ બાકી નથી. અમારા અશ્વિનભાઈ આમાં ઉભા જો બસ સ્ટેન્ડ લઈને. તો ફાઇનલી મિત્રો બધા બાળકો એ ગામના જેટલા બાળકો હતા બધા જમી લીધું છે ને જો થોડાક બાળકો બાકી છે પણ નવા આવ્યા હતા અને સામે અમારા કાળીઓ ની તો ભાઈ છેલ્લે જ હોય ગમે ના હોય તો બધા બાળકો કમ્પ્લીટ જમી લીધું છે ને બધા ઘરે વહી ગયા છે ને બધા મિત્રો જો અહીંયા બધા બાકી છે બધાને પ્રસાદી લેવાની છે અમે એટલા બાકી છે બાકી બાળકો બધા ખાલી થઈ ગયા જો અમારા નેનો બેન જો ખાલી અમારા લક્ષ્મણભાઈ આવી ગયા છે અહીંયા પાસે થેલી કાંઈ નથી દેશું છે કે દેશું છે કે દેશું છે એમ ક્યાં દેશું છે એમ ક્યાં બધા વડીલો બધા પ્રસાદી લઈ લે નહીં આમાં ગુંદી છે ગાંઠિયા જો બધા બેસી ગયા છે જમવાના આપણે પણ અહીં પ્રસાદી લઈ લઈ જવામાં નાનું બેન ને બેઠા છે બધા બધા બેસી ગયા છે આવ્યું મિત્રો અહીંયા અમારા પરશુરામ બાપુ અને અમારા ભણિયા દાદા અને અમારા જનાર્દન એ બધા જો એ પણ પરિષદ લેવા આવી ગયા છે એ પણ બધા જમી લીધું અને બધા ભાઈ ગામજનો બધા જો વડીલો નાના મોટા બધા બેસી ગયા છે વાહ આવી ગયા છે ઘરે ભાઈ બટુકભાઈ ને બધું પતી ગયું ને ઘરે આવી ગયા ને ભાઈ મસ્ત જો કેટલા સમય પૈસા તડકે જોવા મળે છે જો સુરજ દાદા નીકળી ગયા છે તડકે જોવા મળે છે પણ કેટલી ઘણી જોવા મળે નક્કી ને પણ બીજું કઈ નહીં હાલો ભાઈ તો બટુકભાઈ થઈ ગયું ને ભાઈ અષાઢી બીજ ના બધાને હાર્દિક શુભકામના શુભેચ્છાઓ. તો ભાઈ આ સાથે આપણો વ્લોગ વિડીયો પૂર્ણ કરી દઈએ તો કેવું રહે સારામાં સારું રહે ને તો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય ફરજિયાત સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય ભગવાન જય રામેન્દ્ર આવજો બાય બાય.